તો ભાઈ વાત જાણે એમ છે કે 8 મહિના પછી ફરીવાર યુટ્યુબ ચેનલમાં આવી છે ને અત્યારે અમે જઈએ છીએ ચોર ચોર મૂવીની કાસ્ટને મળવા માટે. મારા વિડીયો આવ્યો તો ડાયરેક્ટ કંપની તરફથી ને ભાઈ જોઈએ હવે કઈ રીતનું છે આયોજન. મહાલક્ષ્મી ટોકીઝમાં જવાનું છે આપણે અને ઘણા ટાઈમ પછી યુટ્યુબમાં વિડીયો આવે છે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ આ છે મહાલક્ષ્મી ટોકીઝ. આવી ગયા છો ટોકીઝમાં ચોર ચોર માટે. શું છે પાંચોમાં લિફ્ટ નીચે ગઈ પાછા અમે ઉપર આવ્યા. બોલો કેવા ડખા છે અમારે. આમના પિક્ચરે પતી જાય અમે નો હા હે ઓકે જો આથી અમારી સિનેમા ડીજે. પછી ટોકીઝમાં ભુગતાની સાથે સ્ટાર કાસ્ટને ઘેરી લીધી હતી જનમેદની અને બધા વચ્ચેથી અમે સ્ટાર કાસ્ટને કાઢીને સુરેન્દ્રનગરની ગલીઓમાં લઈ ગયા પરાઠા એક્સપ્લોર કરવા માટે. તો મિત્રો ચોર ચોર મૂવીની કાસ્ટ અત્યારે આપણે જોડે છે અને આપણે એમને સુરેન્દ્રનગર એક્સપ્લોર કરાવી રહ્યા છે અને સુરેન્દ્રનગરનું ખૂબ જ જાણીતું એવું નોવેલ્ટી પરોઠા શાકમાં અત્યારે આપણે એમને લઈને આવી ગયા છીએ. એમની પાસેથી જાણીએ કે ભાઈ એમના કેવો અનુભવ છે સુરેન્દ્રનગરને એક્સપ્લોર કરતા આપણે કેવું લાગે છે તમને સુરેન્દ્રનગર એક્સપ્લોર કરી રહ્યા છો તો? સુરેન્દ્રનગરમાં ખૂબ મજા આવી રહી છે અને સુરેન્દ્રનગરમાં આવીને પહેલાં જે પૂછ્યું કેમ કે અમે લોકો ફૂડી છીએ, ખાવાના શોખીન છીએ, ભાઈ સુરેન્દ્રનગરમાં સૌથી પ્રખ્યાત શું, એટલે દરેક લોકોએ એ જ કીધું કે ભાઈ પરોઠા શાક, જ્યાં જાઓ પરોઠા શાક. આ ગલીમાં લગભગ આઈ થિંક અમને કીધું 16 પરોઠા શાક છે. ક્યાંય બી ખાઓ બહુ જ મસ્ત બને છે અને સ્પેશિયલી કહે છે કે નોવેલ્ટીના પરોઠા શાક એટલે એકદમ વર્લ્ડ ફેમસ પરોઠા શાક છે આખા સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગર જેવા પરોઠા શાક તો તમને બીજે ક્યાંય ન જોવા મળે. બસ એ તો આજે અમે ઈસ્ટ ટ્રાય કરવા માટે બેઠા છીએ અહીંયા. બસ અમે ઈચ્છીએ છીએ કે અમદાવાદ ભાવનગરમાં જે અમે લોકો રહીએ છીએ ત્યાં પણ એક બ્રાન્ચ તમે ખોલી નાખો જેથી કરીને ત્યાં પણ અમે લોકો લાભ લઈ શકીએ. ના એના માટે તમારે સુરેન્દ્રનગર જ આવવું પડશે. અમે અમારો ટેસ્ટ અમે ક્યાંય બહાર નહીં જવા દઈએ. અને પછી દિવસ હતો રવિવારનો ને હા પિક્ચરને સુપર ડુપર હિટ કરવા માટે માતાજીને પ્રાર્થના તો કરવી જ પડે એટલે કે પછી પહોંચી ગયા સ્ટાર કાસ્ટને લઈને નકટી વાવના મેલડીમાના મંદિર પાસે. અને પછી ચોર ચોર મૂવીની સ્ટાર કાસ્ટે માતાજીને કરી લીધા દર્શન. અને હા મેં દરેક ડિટેલ તમને સમજાવી દીધી કે ભાઈ આ મંદિરનો ઇતિહાસ શું છે ને મંદિરમાં અત્યારે કઈ રીતે લોકો માનતા માને છે ને પછી કઈ રીતે ત્યાં તાવો થાય છે. દરેક વસ્તુ ઘણા બધા સુરેન્દ્રનગરના લોકોને તેમની સાથે ફોટો પાડવાનો પણ બહુ જ અનેરો અવસર મળ્યો ને હા પછી માતાજીના દર્શન કરી અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે ભાઈ અમારું પિક્ચર સુપર ડુપર હિટ જાય. અને ચાલુ પિક્ચરે ઇન્ટરવલમાં લોકોની વચ્ચે જઈને લોકો સાથે પણ સંવાદ કર્યો અને બાળકોથી લઈ મોટી ઉંમરના તમામ વ્યક્તિઓ ચોર ચોર મૂવી જોવા આવેલા. કેમ કે ગુજરાતી ફિલ્મ ને એ પણ એકદમ હાસ્યસભર હોય એટલે ફેમિલી સાથે તો જોવું જ પડે. અને તમને તો ખબર જ છે કે ભાઈ આપણા ઝાલાવાડના બાળકો ઉત્સાહી કેટલા, ઉત્સાહ તો જોવો ખાલી એમનો આ વિડીયોમાં. પછી મહાલક્ષ્મી ટોકીઝમાં જ સ્ટાર કાસ્ટ જોડે મસ્ત મજાના ફોટોસ ક્લિક કરીએ ને હા તમે પણ જો તમારા ફેમિલીને લઈને ચોર ચોર મૂવી જોવા જશો ને તો તમને મજા પડી જવાની છે એની ગેરંટી છે ભાઈ. જબરદસ્ત હાસ્ય સભર મૂવી છે. પહોંચી જ જાજો ચોર ચોર ગુજરાતી મૂવી જોવા માટે SMT સિનેમા સુરેન્દ્રનગરમાં.